રાજ્યમાં નકલીની ભરમાર વચ્ચે હવે નકલી ક્રિકેટ સિલેક્ટર મેઘાલયમાં ક્રિકેટ એસોસિએશનમાં સિલેક્ટર હોવાનું કહી છેતરપિંડી આચરી। પ્રજ્ઞેશ બારહટ નામના વિદ્યાર્થીએ 5 લોકો સાથે છેતરપિંડી કરી। ગોંડલ મામલતદાર સહિત 5 વ્યક્તિ પાસેથી 90,000 ખંખેર્યા। પ્રજ્ઞેશ બારહટ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પીએચડીનો અભ્યાસ કરે છે। ઇન્ટરનેશનલ ક્રિકેટના નામે એર ટિકિટ ભાડું કરી 90,000 ઉઘરાવ્યા। સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના બેડમિન્ટન કોચ ચિંતન રાવલે ફરિયાદ નોંધાવી। વેપારી મેહુલ ધોળકિયાએ પણ પોલીસ કમિશનરને ફરિયાદ આપી। પ્રજ્ઞેશે મેઘાલય ક્રિકેટ એસોસિએશનના લેટરપેડનો પણ દુરુપયોગ કર્યો। લેટરપેડ પર સિલેક્શન અંગેનું નકલી નોટિફિકેશન પણ મોકલ્યું। મહેસાણામાં પણ પ્રજ્ઞેશ 40 લાખનું કૌભાંડ કર્યાનો આક્ષેપ છે। પ્રજ્ઞેશ બારહટે આચરેલા કૌભાંડ સામે પોલીસે તપાસ શરૂ કરી છે। નામના એક વ્યક્તિએ ફેબ્રુઆરી મહિનામાં 16 તારીખની આજુબાજુ મને કોલ આવેલો અને કહેવામાં આવેલ કે હું મેઘાલય ક્રિકેટ બોર્ડ એસોસિએશનમાં સિલેક્ટર તરીકે છું। અહીંથી અંડર 14 થી લઈને 23 સુધી બધા બાળકોને ત્યાં રમવા લઈ જવાના છે। ત્યાં રમવામાં ઇન્ડિયામાંથી મેઘાલયની ટીમ જશે, ભૂતાન, નેપાળ ને અમેરિકાની ટીમ હશે અને અમુક શેડ્યુલ ફિક્સ કરેલો હતો કે આટલા મેચ। પણ ત્યાર પછી અમને એવું કહેવામાં આવ્યું કે એક છોકરા દીઠ તમારે 14,700 ટ્રાન્સફર કરવાના રહેશે। એ ટ્રાન્સફર કર્યા અને એમને 2 દિવસ પછીની અમને ટિકિટ મોકલાવી। ટિકિટ મોકલાવ્યા પછી જ્યારે જવાનું હતું એ મોર્નિંગમાં સવારે પ્રજ્ઞેશભાઈનો ફોન આવે છે કે આ પ્રોગ્રામ ત્યાં કેન્સલ કરવામાં આવેલ છે। આ સમગ્ર ઘટના 10, 20, 15 દિવસ ચાલી। પછી આવું કૌભાંડમાં એને 30 છોકરાઓના પૈસા લઈ લીધા છે। મુદ્દે સંવાદદાતા ગૌતમ જોડાયેલા છે। ગૌતમ, કેવી રીતે આ નકલી ક્રિકેટ સિલેક્ટરે કૌભાંડ આચર્યું છે તે જણાવશો? જી ચોક્કસ, ગુજરાતમાં જાણે કે નકલીનો જે રીતના રાપડો ફાટ્યો હોય એ પ્રકારે હવે રાજકોટમાંથી નકલી સિલેક્ટર પકડાયો હોવાનું સામે આવ્યું છે। એક સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા પ્રજ્ઞેશ બારહટ નામના જે વિદ્યાર્થી છે તેના દ્વારા છેતરપિંડી કરવામાં આવી હોવાનો આક્ષેપ છે તે કરવામાં આવ્યો છે। કુલ અલગ અલગ 5 જેટલા વ્યક્તિઓ છે તેને જે મેઘાલય ટીમ છે તેમાં સિલેક્ટર હોવાનું અને જે ક્રિકેટની ટીમ છે તેમાં સિલેક્ટ કરવાના જે લાભ છે તે આપવાનો હોવાની વાત કરી હતી ને તેના આધારે અલગ અલગ વ્યક્તિઓ છે તેની પાસેથી 14 થી 15,000 રૂપિયા સુધીની અલગ અલગ રકમ લઈને કુલ 90,000 સુધીની છેતરપિંડી છે તે કરી હોવાનો આક્ષેપ છે તે કરવામાં આવ્યો છે। હાલ આ જે વિદ્યાર્થી છે તે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં અભ્યાસ કરી રહ્યો છે ને આ સમગ્ર મામલે હાલ રાજકોટ પોલીસ છે તેમાં અરજી પણ કરવામાં આવી છે ને અરજીના આધારે પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે। આજે પ્રજ્ઞેશ નામનો જે વ્યક્તિ છે તેના દ્વારા મહેસાણામાં પણ આ જ રીતના એક કૌભાંડ આચરવામાં આવ્યું હોય તેવો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે। જી ગૌતમ, જોડાવા બદલ આભાર આપનો।